નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકાઓમાં વરસાદી માહોલ નોંધાયો છે। માંડવીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે તો મુન્દ્રામાં 8 ઇંચ વરસાદથી પાણી જ પાણી થયું છે। દેવભૂમિ દ્વારકામાં 5.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। સવારથી અત્યાર સુધીમાં માંડવીમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં દિવસ દરમિયાન 210 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। મુન્દ્રામાં 8 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। દેવભૂમિ દ્વારકામાં પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે તો સવારથી અત્યાર સુધીમાં માંડવીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્વારકામાં પણ આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। કચ્છના માંડવીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે તો સવારથી અત્યાર સુધીમાં 210 તાલુકામાં વરસાદી માહોલ નોંધાયો છે। ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા છે। સવારથી અત્યાર સુધીમાં માંડવીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મુન્દ્રામાં 8 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું છે। રાજ્યમાં દિવસ દરમિયાન 210 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી અત્યાર સુધીમાં માંડવીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં ફેરવાયા છે અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની હવે મુલાકાત લેશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હવાઈ માર્ગે મુલાકાત લઈ રહ્યા છે જેમાં મુખ્યમંત્રી જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી અને જામનગર ખાતે સમીક્ષા બેઠકમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગુજરાતમાં અત્યારે મેઘરાજા જોરદાર મહેરબાન થયા છે। સૌરાષ્ટ્રમાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો છે અને ત્યારે ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે। ત્યારે દ્વારકાના કલ્યાણપુરમાં એનડીઆરએફની ટીમે જામદેવડિયા ગામે રેસ્ક્યુ કર્યું હતું અને જેમાં ભારે જહેમત બાદ 7 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। બીજી તરફ કોસ્ટગાર્ડ દ્વારા ધુમથર ગામેથી 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું। જામનગરના જોડિયા તાલુકાના જોડિયા ગામમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સમાચાર સામે આવ્યા છે જામનગરથી। જામનગરમાં ધોધમાર વરસાદ છે। આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। 8 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તો જામનગરથી સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે। જોડિયા તાલુકાના જોડિયા ગામે દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। અત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે અને તેની વચ્ચે આર્મી અને વહીવટી તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું તો 8 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીના જવાનો સહિત વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે, સતત ખડે પગે છે। ત્યારે જોડિયા તાલુકાના જોડિયા ગામમાં 8 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એક કાંઠાથી બીજા કાંઠા તરફ દોરડાની મદદ વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। તો જામનગરના જોડિયા તાલુકામાં 8 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે તો સતત વરસાદી માહોલની વચ્ચે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ વચ્ચે 8 લોકો પાણીમાં ફસાયા હતા। તમામ 8 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો જામનગરમાં જોડિયા તાલુકાના જોડિયા ગામ ખાતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું તો 8 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદી માહોલ છે, વાવાઝોડાનું પણ સંકટ છે તો જામનગર ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તમામ ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા છે। રસ્તાઓ પર નદીઓ વહી રહી છે અને આ વચ્ચે 8 લોકો પાણીમાં ફસાયા હતા।
આર્મી અને વહીવટી તંત્ર દ્વારા તમામનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી છે અને એ વચ્ચે જ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં જોડિયા તાલુકાના જોડિયા ગામના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 8 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. તો રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે નદી નાળા છલકાઈ રહ્યા છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. તો ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા છે. ગામડાઓને જોડતા પુલ પણ ધરાશયી થઈ રહ્યા છે. તે દરમિયાન અનેક લોકો પાણીમાં તણાઈ રહ્યા છે. તો કેટલાકના મૃતદેહો મળી રહ્યા છે. આ વચ્ચે જામનગરમાં આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. વડોદરા ડભોઈના રાજપરા ગામે યુવકને મગર ખેંચી જતા યુવકનું મોત નીપજ્યું છે. જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. વડોદરામાં ઓરસંગ નદીમાં યુવકને મગર ખેંચી જતા યુવકનું મોત નીપજ્યું છે. માછલી પકડવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો હતો અને વિગતો સામે આવી રહી છે. વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વચ્ચે જ ડભોઈના રાજપુરા ગામે યુવકને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું. ઓરસંગ નદીમાં યુવકને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું. માછલી પકડવા ગયેલ યુવકને મગર ખેંચી ગયો હતો. તો અહીં વહીવટી તંત્રને સફળતા મળી છે. ડભોઈ વન વિભાગને સફળતા મળી છે. મૃતદેહને છોડાવીને બહાર કાઢવામાં આવ્યો હતો. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંતે આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંને વિસ્તારમાં હજુ પણ 24 થી 36 કલાક સાવધાન રહેવાની જરૂર છે. કચ્છ ઉપર ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. આવતીકાલે એક કમજોર વાવાઝોડું પણ આવી શકે છે. તે હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર છે ગુજરાત ઉપર આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું અને ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે ભારેથી અતિ ભારે વરસાદો થયા છે અને એ પછી ડીપ ડિપ્રેશન છે એ છેલ્લા 36 કલાક સુધી કચ્છ ઉપર સ્થિર થઈ ગયું હતું, આગળ વધી ન શકતું હતું. એ જે સ્થિર થયું હતું એ ડીપ ડિપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી ફરીથી એની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને એ ડીપ ડિપ્રેશન આજે સાંજે 6 વાગ્યા સુધી જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે ત્યાં સુધી કચ્છના ખાવડાથી 35 અથવા તો 40 કિલોમીટર પશ્ચિમમાં એનું કેન્દ્રબિંદુ નોંધાઈ રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આવતીકાલે 30 તારીખે આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે. પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર 24 થી 36 કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે. વરસાદની તીવ્રતામાં એકંદર ઘટાડો થશે પણ વરસાદો છે હજુ પણ આવનારા 24 થી 36 કલાક સુધી નોંધાશે અને પવનની સ્પીડ પણ થોડીક જોવા મળશે. પણ આ સિસ્ટમ છે એ કચ્છના જખૌ બંદરથી દરિયામાં ઉતરીને આગળ વધશે એટલે આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ કદાચ વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે. એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે અને જો એ આવતીકાલે સાયક્લોન સ્ટ્રોમ બને, જો કે બનવાની શક્યતાઓ વધારે છે, એ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો પાકિસ્તાન તરફથી એને અસના નામ આપવામાં આવશે. અને અમદાવાદના ધંધુકા અને ધોલેરાના કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી સતત 3-4 દિવસથી અવિરત વરસાદી માહોલ છે. ધંધુકા તાલુકાના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. હડાળા, કમાલપરના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે તો ખેતરોમાં પણ પાણી ભરી ગયા છે. ધોલેરા તાલુકાનું બુરાનપુરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ઉપરવાસમાં વરસાદી પાણી ગામો તરફ આવી રહ્યા છે. નદી નાળા છલકાઈ રહ્યા છે. તો અમદાવાદમાં ધંધુકા અને ધોલેરાના કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ છે. તો સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. પલસાણા તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ફરીથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. તો ભારે પવનની વચ્ચે પલસાણા ખાતે ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો સુરતના પલસાણમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. સુરત જિલ્લામાં પણ આજરોજ મેઘમહેર યથાવત જોવા મળી છે. પલસાણા તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન થયું છે અને ત્યારે ખેડૂતોને ભારે વરસાદને લીધે આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. સિંહોરા અને ભોજાના મુવાડાના ખેડૂતોને પપૈયાના પાકમાં ભારે નુકસાન થયું છે. પાકમાં નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાવેતરમાં અત્યારે જુઓ તો સાહેબ 60% જેવું નુકસાન છે. સિંહોરા ભોજાના મુવાડા બંને ગામનું થઈને અંદાજિત 500 થી 600 વીઘામાં વાવેતર કરેલ હતું પપૈયાનું. તો લગભગ અત્યારે 40 થી 50 ઇંચ વરસાદ ખાબક્યો અને એની સાથે સાથે પવન. તો એની જોડે જોડે આ પવન ને બધાની લીધે લગભગ અમારે અત્યારે અંદાજિત 60% જેવું નુકસાન છે. પપૈયામાં માલ તૈયાર થઈ ગયેલો હતો. અત્યારે 501 રૂપિયા ભાવ છે બજાર ભાવ, પણ માલ બધો ખેદાન મેદાન થઈ ગયો છે. પપૈયાના વાવેતરમાં 50% જેટલું નુકસાન છે. કેટલા વીઘામાં કરેલું? આમાં બધાનું શિયોરા ભોજન મુવાડા 500 થી 600 વીઘાનું વાવેતર છે. એમાં 250 થી 200 વીઘામાં નુકસાન છે. સમગ્ર ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે વરસાદે તરાજી સર્જી છે. ત્યારે કપડવંજ તાલુકાના સિહોરા ગામમાં મંતવ્ય ટીમ પહોંચી છે. ખેડૂતોને ભારે નુકસાન પપૈયા પાકમાં થયું છે. હું કેમેરામાં ચોક્કસ બતાવવા માંગીશ કે અહીંના ખેડૂતો 500 વીઘાથી વધુ પપૈયાની ખેતી કરતા હોય છે. દર વર્ષે 500 થી 600 વીઘામાં આ લોકો કરતા જ હોય છે ખેડૂતો. પણ આ વખતે વરસાદના લીધે પારેપાર મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. જેથી મંતવ્ય ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે. આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ. જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે અને જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીત સાગર ડેમ 2 ફૂટથી વધારે સપાટી ઉપરથી ઓવરફ્લો થયો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને વરસાદમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ચોક્કસ વાત કરવામાં આવે જામનગરની અંદર છેલ્લા જે 3 દિવસથી જે અંતરધાર વરસાદ પડી રહ્યો છે, તો હાલ ક્યાંક ને ક્યાંક અનેક જે જળાશયો છે તે છલકાઈ ગયા છે. હાલ જે મંત્રી ન્યૂઝની ટીમ દ્વારા તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જામનગર નજીક જે રણજીત સાગર ડેમ છે, આ રણજીત સાગર ડેમ હાલ જે 2 ફૂટથી વધારે પણ જે ઉપરની સપાટી પરથી જે ઓવરફ્લો થઈ રહ્યો છે. અને હાલ જે આ ડેમ છે રણજીત સાગર ડેમ જામનગરની એક જીવાદોરી સમાન છે. જામનગરને પીવાનું પૂરું પાડે છે. અને હાલ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાંથી પણ આ ડેમનો ક્યાંક ને ક્યાંક જે લાભ લેતા હોય છે ખેડૂતો. અને હાલ જે પ્રકારે જે રૌદ્ર જે સ્વરૂપ છે ડેમના જે દ્રશ્ય છે કે ફૂલ માત્રામાં જે વિકરાળ જે પ્રાણી આવી રહ્યું છે. અને હાલ જે ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 29 ફૂટની જે સપાટી છે ને હાલ આજે 29 ફૂટથી ઉપર જે સપાટીને લેવલ છે. અને હાલ જે 2 થી 1 ઇંચ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ જે તેમને જે પાણીના જે મોજા ઉછળતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યમાં દેખાય છે. હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે રણજીત સાગર ડેમની, આ જે ડેમનું પાણી છે તો ક્યાંક ને ક્યાંક જામનગર સિટીને પણ જે હાલ અસર કરતું હોય અને નીચાણવાળા વિસ્તાર છે તો આ ડેમનું પાણી અને રંગમતી ડેમનું પાણી જે નીચાણવાળા વિસ્તારની અંદર જે ખાસ કરીને મકાનના એક માળ સુધી ક્યાંક ને ક્યાંક આ ડેમની જે ઉપરવટની સપાટીના કારણે આ ડેમના વધુ પાટિયા પણ ખોલવામાં આવતા હોય છે. પણ આ ડેમના પાટિયા નથી, કારણ કે જે રણજીત સાગર અને રંગમતીના જે ગઈકાલે 5 પાટિયા ખોલવામાં આવ્યા હતા. હાલ આજે 7 ફૂટથી વધારે પણ જેની સપાટી હતી. હાલ જે પ્રમાણે રણજીત સાગર ડેમની વાત કરવામાં આવે તો આજ આ રીતે સસોઈ ડેમ પણ જે ઓવરફ્લો થઈ રહ્યો છે. અને હાલ જામનગરની અંદર જે જળ સંકટ બની રહ્યું છે હાલ કહી શકાય, કારણ કે જે બંને ડેમ છે તે વિપુલ માત્રામાં જે પાણીની આવક થઈ રહી છે. સાગર સંઘાણી, મંત્રી જામનગર. બોટાદના ગઢડા શહેરમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ દયનીય સ્થિતિમાં મુકાયા છે.
રેફરલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં જ છત ઉપરથી વરસાદી પાણી ટપકી રહ્યું છે. હોસ્પિટલની છત પરથી ટપકતા પાણીના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. પાણી ભરાય છે તેની અમે જાણ પીઆઈયુ ને ભાવનગર પીઆઈયુ ને કરેલી છે. કેટલા દિવસથી પાણી ભરાય છે? પાણી આ વરસાદની મોસમ ચાલુ થઈ છેલ્લા 4-5 દિવસથી. તો હાલ દર્દીઓને ક્યાં રાખવામાં આવે છે? દર્દીઓને જરૂર પડે તો પાછળ એક વોર્ડ છે ત્યાં રાખવામાં આવે છે. વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર લોકોની વારે આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી. સતત છેલ્લા 5 દિવસથી વડોદરામાં અવિરત વરસાદી માહોલ છે. આખું વડોદરા શહેર જળમગ્ન થયું છે. તે 10,000 ફૂટ પેકેટ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે. સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર લોકોની વારે આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. દૂધ અને પાણીની બોટલોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. તો વડોદરામાં સમગ્ર તમામ તાલુકાઓ સહિત શહેરમાં અત્યારે પાણી જ પાણી છે. જ્યાં જુઓ ત્યાં ત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે. સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે જ જાત નિરીક્ષણ કરીને લોકોની વહારે આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. 10,000 ફૂડ પેકેટનું પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા છે. તો વડોદરામાં ધોધમાર અવિરત વરસાદી માહોલ વરસી રહ્યો છે અને તેની વચ્ચે લોકો સંપર્ક વિહોણા થયા છે. ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. ઘરવખરી તણાઈ ગઈ છે. ત્યારે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર લોકોની વારે આવ્યા છે અને ખાસ કરીને 10,000 ફૂડ પેકેટ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તેમને પહોંચાડ્યા છે. સાબરકાંઠામાં છેલ્લા 72 કલાકમાં અતિ ભારે વરસાદને લઈને નદી નાળા તળાવો છલકાયા છે. ભારે વરસાદને પગલે હિંમતનગરના પેઠમાલા ગામના બંને તળાવો ઓવરફ્લો થતા જ ગ્રામજનો સહિત આસપાસના સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તળાવો ભરાઈ જતા પેઠમાલા ગામ પંચાયત દ્વારા પણ તળાવનું પાણી કાંજણ ડેમમાં છોડવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને પગલે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સ્થળાંતરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ તળાવ પેઢમાં પંચાયતમાં આવેલો છે. પેઢમાળા ગામનું તળાવ છે. બંને તળાવ ભરાઈ ગયેલો છે અને બંને તળાવમાંથી પાણીનો ઓવરફ્લો થઈને ઓગણમાં નીકળે છે. બરાબર, એક ઓજન ડેમમાં મળે છે. બરાબર, હાલ કોઈ એટલું બધું ભયંકર જેવું છે નહીં. આગામી સમયમાં વરસાદ વધુ થશે તો શક્યતાઓ કેવી પ્રકારની, તૈયારી કેવા પ્રકારની? આગળ જો વરસાદની પરિસ્થિતિ વધારે ભયંકર હોય તો ગામ લોકોને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ સજાગ રહેવું. બરાબર, અને પંચાયત દ્વારા પણ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ હોશિયાર રહેવું અને તાત્કાલિક એનું સળંતર કરવું. હાલ જે બંને તળાવ ભરાય તે બાબતે કોઈ જાનમાલને નુકસાન અથવા કોઈ ના, હાલ એવી કોઈ જાનહાનિ થયેલી નહીં. ખેડામાં અવિરત વરસાદી માહોલ નોંધાયો છે. જનજીવન પ્રભાવિત થયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો ઘરવખરીને પણ સીધું નુકસાન થયું છે. આ સાથે જ ખેડાથી સમાચાર સામે આવ્યા છે. ખેડામાં છેલ્લા 4-5 દિવસથી ધોધમાર અવિરત વરસાદી માહોલ નોંધાઈ રહ્યો છે. ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે તો એક તરફ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યા છે. ખેડા જિલ્લામાં અવિરત વરસાદી માહોલને પગલે વાત્રક નદીનું પાણીમાં આવક નોંધાય છે. કેડા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા છે તો સુફિયાન બંગલોઝમાં પણ 25 થી 30 લોકો ફસાયા હતા. એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. શેરડી અને વાત્રક નદીના પાણી લોકોમાં ઘરમાં ઘૂસી આવતા પરિસ્થિતિ ગંભીર બની છે. તો ખેડા જિલ્લાથી સમાચાર સામે આવી રહ્યા છે. અવિરત વરસાદી માહોલની વચ્ચે નદીઓના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. તો સાથે જ સુફિયાન બંગલોઝથી સીધા દ્રશ્યો સામે આવ્યા છે. 25 થી 30 લોકો આ વરસાદી પાણીમાં ફસાયા હતા. એસડીઆરએફની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે શેરડી નદી અને વાત્રક નદીની પાણીમાં સતત આવક નોંધાઈ રહી છે. નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે અને જેને લીધે સુફિયાન બંગલોઝમાં આ નદીના પાણી ઘૂસી આવ્યા હતા. 25 થી 30 લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. તો
તો ખેડા જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરો પાણીમાં ગરકાવ થયા છે. આ વચ્ચે જ એસડીઆરએફ, એનડીઆરએફ ને પોલીસ જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સતત આર્મીના જવાનો પણ ખડે પગે છે. ત્યારે નદીઓમાંથી પાણી લોકોના ઘરોમાં ઘૂસી આવ્યા છે. તો સુફિયાન બંગલોઝમાં 25 થી 30 લોકો ફસાયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. તો ખેડામાં ઠેર ઠેર નદીઓના પાણી જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો ખેડાથી સમાચાર સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં અવિરત વરસાદી માહોલ છે. જનજીવન પ્રભાવિત થયું છે. લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. તો તમામના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. આ વચ્ચે એસડીઆરએફની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો ખેડામાં શેરડીની વાતરક નદીના પાણીમાં સતત આવક નોંધાય છે. આ નદીઓના પાણી સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. તો સુફિયાન બંગલોઝમાં 25 થી 30 લોકો ફસાયા હતા. એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ખેડાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી છે. બનાસકાંઠાના ભાભર પાસે નર્મદા કેનાલ પર બનાવેલ પુલ જર્જરિત હાલતમાં છે. પુલમાં મસમોટા ખાડા પડતા જ ખિલાસરી બહાર નીકળી ગઈ છે અને પુલની સાઈડમાં બોકારું પડતા પુલની સ્થિતિ દયનીય બની છે. તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં પણ જર્જરિત પુલનું સમારકામ કરવામાં નથી આવ્યું. આ મોટી ગાડીઓ અને નાની ગાડીઓને ખૂબ હેડે છે. આ ખાડા પ્રમાણે ખૂબ હેડે છે. એટલે આની સરકાર સુવિધા કરે. હાલત કેવી છે? હાલત અત્યારે અહીંયા તમે બતાવી દે અત્યારે કેટલા ખાડા પડ્યા છે. અત્યારે નાના બાઇકો હાલે, મોટા બાઇકો હાલે અને મેન કેનાલનો મેન પુલ લાગે છે. આની અંદર શું થાય શું ના થાય અને કોઈને અત્યારે કોઈ ખબર નહીં હોતી. કઈ જગ્યાએ અત્યારે કેટલાય પુલ તૂટી જાય ત્યાં શું થાય, પણ આની પહેલી ખાતરી કરી આપું. આપણો વિષય ક્યાંક મીઠા હેવે મેન કેનાલ પુલ ગજરો થઈ ગયો છે. ખિલારી દેખાય છે બરાબર. અને આની ગમે ત્યારે જાનહાનિ થઈ શકે. સરકારને કહીએ આ પુલ રિપેરિંગ કરીએ. હાલ કેવી હાલત છે? હાલ આ પુલની બહુ હાલત છે. સરિયા દેખાય છે બરાબર. આ કેલાણનો પુલ ગમે ત્યારે કેલાણમાં પડી શકે છે. અમારા વાહન ચાલકોને બહુ નુકસાન છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.